તું શું બોલે છે શૌર્ય? તમે મારી વાત ધ્યાનથી સાંભળો. હે હે ઊભી રહે. ઊભી રહે. કોણ છે તું? કહું છું ઊભી રહે. हेलो હો આઈ સી. પણ આટલી મોડી રાત્રે કિયારા કોઈ અજાણી વ્યક્તિને મળી છે, પણ શા માટે? ભાઈ મને ખાતરી છે કે હું કોઈ પણ પુરાવા વગર ક્રિશભાઈને કહીશ ને તો એ મારી વાત નહીં માને. જ્યારે મને 100% ખાતરી થઈ જશે અને પ્રૂફ મારા હાથમાં આવી જશે ને ત્યારે હું ભાઈને કહીશ. હેલો હેલો, શૌર્ય સંભળાય છે? હેલો. બોલતા બોલતા અટકી કેમ ગયો? કંઈ નહીં ભાઈ, અહીંયા થોડો નેટવર્કનો ઇશ્યુ છે. ઓકે બોલ, તું શું કહેતો હતો? ભાઈ તમે ઘરે જ છો ને? હા, પણ કેમ? ભાઈ મીતાફઈ ક્યાં હશે? કોઈ આઈડિયા ખરો? આ સમયે તો એના રૂમમાં જ હોવા જોઈએ. હો. શૌર્ય, તને હજી પણ મીતાફઈ ઉપર શંકા છે? અરે ના ભાઈ, એવું કંઈ જ નથી. પણ મને કંઈ પણ એવું લાગશે ને તો હું તમને ફોન કરીશ. ઓકે, તારું ધ્યાન રાખજે. હા, અને મેં કહેલી વાત યાદ રાખજે. હવે મને મોઢે થઈ ગયું છે ભાઈ. હા, ડોન્ટ વરી. ગુડ નાઇટ. ગુડ નાઇટ. યાર, આટલી મોડી રાત્રે કોઈ ગાબડો ઓઢેલી વ્યક્તિને મળવા ગઈ, પણ શા માટે? યસ, હવે મારી શંકા ખાતરીમાં ફેરવાઈ ગઈ. આ મારા 100% મીતાફૂઈની જ છે. અને મીતાફૂઈ અને કિયારા બંને મળેલા છે, એટલે જ અમારા ઘરની બધી વાતો કિયારા સુધી પહોંચી જાય છે. હવે મારે એ જાણવું પડશે કે મીતાફૂઈ અને કિયારા એ બંને મળીને શું ખીચડી પકાવી રહ્યા છે. રાધા, મારી રાધા, રાધા, મારી રાધા, 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 રાધા. શું થયું? રાધા, શું થયું તમને? હા,
તમે આમ રાધાના નામની બૂમો કેમ પાડો છો? મારી રાધા, મારી રાધા. રાધા? રાધાનું શું? રશ્મિ, રશ્મિ, મારી રાધા સૂતી હતી ત્યારે ત્યારે એના ઘરમાં કોઈ ગુંડાઓ ઘૂસી ગયા. શું? મારી રાધા, મારી રાધા. રશ્મિ, રાધા સૂતી હતી ત્યારે તેના ગુંડાઓ એના રૂમમાં ઘૂસી ગયા અને એના મોઢા ઉપર તકીઓ દાબી દઈને એને મારી નાખવાનો પ્રયત્ન કર્યો. તમે શાંત થઈ જાઓ. તમે કોઈ સપનું જોયું હશે. મારી રાધાનો જીવ જોખમમાં છે. નહીં રશ્મિ, રાધા પર કોઈએ એટેક કર્યો છે. એવું કેવી રીતે શક્ય છે? અમેરિકામાં અત્યારે દિવસ હશે, અહીંયા રાતના 12 વાગ્યા છે. તો આ કોઈ સપનું હતું? મારી રાધાને કઈ થયું તો નહીં હોય ને? હા, રાધાને કંઈ નહીં થયું હોય. રાધા એકદમ એમ કેમ હશે. ને જો એવું કંઈ થયું હોત તો જગદીશભાઈ અને માલતીબેને આપણને ફોન કરીને જણાવ્યું હોત ને. હા. ચાલો, હવે તમે શાંતિથી સૂઈ જાઓ. હું તો ભગવાનને પ્રાર્થના કરીશ કે મારી રાધાની રક્ષા કરજે. ચાલો, સૂઈ જાઓ આરામથી. હું ઘરમાં કેવી રીતે જાઉં? कौन से क्या कौन सा है? મારી શંકા સાચી છે. મીતાફોઈ કિયારા સાથે મળેલા છે. હવે મારે પ્રૂફ સાથે ક્રિશભાઈ સામે બધું સાબિત કરવાનું છે. આ દરવાજો કેમ ખુલ્લો છે? આ દરવાજામાં લાગેલી ચાવી જો રશ્મિ જોઈ લેશે ને તો લોચો થશે. આ દરવાજો કેમ ખુલ્લો છે? ક્રિશ તો બહાર નહીં ગયા હોય ને? બહાર તો કોઈ નથી.
તો પછી દરવાજો ખુલ્લો કેવી રીતે રહી ગયો? આ ચાવી બહાર કેમ લાગેલી છે? કોઈએ દરવાજો ખોલવાનો પ્રયત્ન તો નહીં કર્યો હોય ને? કે કોઈ ખોલીને અંદર તો નહીં આવી ગયું હોય ને? હે ભગવાન! હા, રશ્મિએ બધાને બોલાવી લીધા ને તો મારું બચવું મુશ્કેલ છે. હવે શું કરું? આટલી મોડી રાત્રે કોણ હશે? મમ્મીજી, તમે શું થયું? આટલી મોડી રાત્રે મને કેમ જગાડ્યો? પપ્પાજીની તબિયત તો સારી છે ને? હા, એમને કંઈ નથી થયું, પણ આપણા ઘરનો દરવાજો ખુલ્લો હતો. શું વાત કરો છો? આટલી મોડી રાત્રે આપણા ઘરનો દરવાજો ખુલ્લો હતો? હા બેટા, પણ હું જ્યારે અંદર આવ્યો ત્યારે તો દરવાજો બંધ કરીને આવ્યો હતો. કદાચ મારા પછી કોઈ આવ્યું હશે, એનાથી રહી ગયું હશે. પણ બેટા, દરવાજામાં બહારની બાજુ ચાવી લાગેલી હતી. હા જુઓ. શું? ઘરમાં તો કોઈ નહીં આવ્યું હોય ને? મને પણ એવું જ લાગે છે. આપણે બધાને જગાડવા છે? ના મમ્મીજી, એની કોઈ જરૂર નથી. હું જોઉં છું. આ રશ્મિએ બધાને જગાડી દીધા ને બધાએ મને આવી રીતે જોઈ લીધી તો બહુ મોટો પ્રોબ્લેમ થશે. હવે શું કરું? એનો મતલબ રશ્મિએ ખાલી ક્રિશને જગાડ્યો છે. સારું છે, મોકો મળતાની સાથે અહીંથી છટકવું પડશે. મમ્મીજી, તમે અહીંયા છો બહાર આવું તમારા માટે સેફ નથી. હું જઈને જોઉં છું. સંભાળીને જજો. તમે ક્યારના અહીંયા જ છો? હા સાહેબ, હું કેમનો જ બેઠો છો. તમે કોઈને અંદરથી બહાર કે પછી બહારથી અંદર જતા જોયા છે? ના સાહેબ, મેં કોઈને બહાર આવતા નહીં જોયા, કોઈને અંદર જતા નહીં જોયા. હું કેમનો જ બેઠો છું. કેમ સાહેબ, કાંઈ પ્રોબ્લેમ થયો છે? ના ના, કંઈ નહીં. તમારી ટોર્ચ આપજો.
આવો મારી સાથે. હા લો ભાઈ, અને તમે પાસે જતા રહો. જા. ક્રિશ, શું થયું? કઈ ખબર પડી? મમ્મીજી, મેં આજુબાજુ બધે જોયું પણ કોઈ નથી. મેં વોચમેનને પણ પૂછ્યું તો એણે કહ્યું કે અંદરથી કોઈ બહાર નથી આવ્યો ને બહારથી કોઈ અંદર પણ નથી ગયો. તો ક્રિશ બેટા, મને લાગે છે કે મારાથી જ ચાવી રહી ગઈ હશે. બની શકે. ચાલો. શું થયું? તમે આટલી મોડી રાત્રે ક્યાં ગયા હતા? કોઈ પ્રોબ્લેમ થયો છે? નામિતા, કોઈ પ્રોબ્લેમ નથી થયો. એકચ્યુઅલી ઘરનો દરવાજો ખુલ્લો હતો અને ચાવી પણ લાગેલી હતી. તો મને લાગ્યું કે ઘરમાં કોઈ ઘૂસી ગયું છે, એટલે મેં આને ક્રિશે જઈને ચેક કર્યું, પણ કંઈ નથી થયું, કોઈ નહોતું. આલે, આ ચાવી તારી પાસે રાખ, સાચવીને મૂકી દેજે. ગુડ નાઇટ. ગુડ નાઇટ. ગુડ નાઇટ ક્રિશ. શિટ, રશ્મિ પણ બહાર ગઈ હોત તો સારું થાત. તમે ગમે તે કરી લો, પણ આ ડેવિલ સુધી તમે ક્યારેય નહીં પહોંચી શકો. તમે ગમે તેટલા પ્રયત્નો કરી લો મીતાફોઈ, પણ હું તમારું રહસ્ય બહાર લાવીને જ રહીશ. તમે હજી આ શૌર્યને બરાબર ઓળખતા નથી, અને હવે તો મને તમારા ઉપર વધારે શંકા થવા લાગી છે. કારણ કે મને ખબર છે કે કિયારામાં એટલી બુદ્ધિ નથી કે એ કોઈના સપોર્ટ વગર આટલી મોટી રમત રમી શકે. તમારા બંનેની હવે દરેક ગતિવિધિઓ પર મારી ચાપતી નજર હશે. તમારા વિરુદ્ધ બધા પુરાવા એકઠા કરીને અને આખા પરિવાર સામે તમને ઉઘાડા પાડી દઈશ. તમે બંને મળીને મારા પરિવાર સાથે જે રમત રમી રહ્યા છો ને, એ રમતનો બહુ જલ્દી અંત લાવીશું. ફિયોના ફોન. હેલો પિયા, તું ક્યાં છે? તું સેફ તો છે ને? એવો કોઈ હાથ નથી જે મારા સુધી પહોંચી શકે કિયારા. થેન્ક ગોડ તું બચી ગઈ. તું ઘરેથી જ મારો મરવાનો બંદોબસ્ત કરીને જ આવી હતી કિયારા. આઈ એમ સો સોરી ફિયા. મને થોડી ખબર હતી કે શૌર્ય મારો પીછો કરતો આપણા સુધી પહોંચી જશે. એક વાત યાદ રાખજે, ક્રિશ, શૌર્ય અને આરપી આમનો ભરોસો નથી. એ ગમે ત્યાં આવી શકે છે.
એટલે આપણે સાવચેત રહેવાનું. હા ફિયા, પણ ફિયા તે અમેરિકામાં જે માણસને આપણું કામ સોંપ્યું છે એ બરાબર રીતે થઈ તો જશે ને? એમાં કોઈ ગડબડ તો નહીં થાય ને? નેવર. મેં તને એકાઉન્ટ ડિટેલ મોકલી છે, એમાં પૈસા ટ્રાન્સફર કર. એટલે તને સવારે ઉઠતાની સાથે ગુડ ન્યૂઝ સાંભળવા મળશે. રિયલી ફિયા? યસ. આજે રાત્રે રાધાનું કામ તમામ થઈ જશે. એટલે આવતીકાલથી તું અને હું આઝાદીનો શ્વાસ લઈશું. યસ, એ વાત પર આપણે ગ્રાન્ડ પાર્ટી રાખીશું. ડન. પણ પૈસા ટ્રાન્સફર કરવાનું ભૂલતી નહીં. હા ફિયા, તારો ફોન મૂકું ને એટલે તરત જ ટ્રાન્સફર કરી દઉં છું. ડન. શૌર્યએ મને જોઈ લીધી હશે કે નહીં જોઈ હોય? છેલ્લા કેટલા સમયથી શૌર્યને મારા ઉપર શંકા હોય એવું લાગે છે. એની શંકા ખાતરીમાં બદલાઈ જાય એ પહેલાં મારે કંઈક કરવું પડશે. એકવાર રાધાનો ખેલ ખતમ કરું એટલે આ નાસુર બનેલા શૌર્યનો કાંટો કાઢવો જ પડશે.